વગાડી બુદ્ધ જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં. મિત્રો, જે તમે હાલમાં ડેમો વિડીયો જોયો છે જે ગુજરાતી એટીટ્યુડ સોંગ ઉપર, એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવાડીશ, એ પણ એકદમ આસાનીથી. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો તમને એ વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડી દઉં. તો સૌથી પહેલા તમારાથી VPN એપ્લિકેશન કનેક્ટ કરવું, બરાબર. પ્રોટોન VPN તમને પ્લે સ્ટોરની અંદરથી મળી જશે. કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે કનેક્ટ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેજો, બરાબર. પછી તમારા આવું ઇન્ટરફેસ આવે તમારે ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે. આ રીતે ફોટોની અંદર જતું રહેવાનું છે. આથી તમારે ફોટો લઈ લેવાનો, બરાબર, જે તમારે એડિટ કરવાનો હોય, બરાબર. તમારે આ રીતે ફોટો લઈ લેવાનો જે તમારે વિડીયો એડિટ કરવાનો હોય. હવે તમારે શું કરવાનું છે, આ રીતે ફોટોને આપણે જે સાઇઝ નાની કરી દેવાની છે. તમારે આગળ આવી જવાનું રહેશે. બેકગ્રાઉન્ડની બાજુમાં તમને સાઇઝનું ઓપ્શન મળી જશે. આ રીતે તમારે 9.16 સિલેક્ટ કરી દેવાનું છે. પછી તમારે આ રીતે ફોટોને ઝૂમ કરી લેવાનું રહેશે, બરાબર. કંઈક આ રીતે તમારે જેટ કરી લેવાનું રહેશે. હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે એક ઓવરલે વિડીયો આપણે એડ કરવાનો છે. તો તમારે આની ઓવરલાઈન ક્લિક કરી દેવાનું છે. એડ ઓવરલાઈનની અંદર જતું રહેવાનું, બરાબર. જે આપણે વિડીયો એડિટ કરેલ છે એ તમારેથી લઈ લેવાનો રહેશે, બરાબર. આ વિડીયો તમારે લઈ લેવાનો રહેશે. જે આ વિડીયો તમને ટેલિગ્રામની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, આ રીતે ઉપર રાખી દેવાનું છે, બરાબર. નાનો કરીને આ રીતે ઉપર ઓવરલે વિડીયો રાખી દેવાનો રહેશે. હવે તમારે શું કરવાનું છે, આ રીતે જે ફોટો છે એને આ રીતે તમારે ખેંચી લેવાનો રહેશે, બરાબર, વિડીયો સુધી, બરાબર. આટલું સુધી તમારે ખેંચી લેવાનું રહેશે. હવે તમારે શું કરવાનું છે, જે વિડીયો છે એની અંદર ક્લિક કરી દેવાનું છે. આગળ તમે આવશો એટલે તમને એક્સટ્રેક્ટનું ઓપ્શન મળી જશે. જે આ રીતે એક્સટ્રેક્ટ ઓડિયોનું ઓપ્શન મળી જશે, બરાબર. એક્સટ્રેક્ટ ઓડિયો તમારે એની અંદર ક્લિક કરી દેવાનું છે આપણે સોંગ બનાવવા માટે, બરાબર. આ રીતે સોંગ બની જશે કંઈક આ રીતે, બરાબર. બેકગ્રાઉન્ડ વાળું જે પાર્ટ છે એ બ્લેક એન્ડ હટાવી દેવાનું રહેશે. કંઈક આ રીતે તમારે કરી દેવાનું રહેશે. હવે તમારે શું કરવાનું છે, જે તમારે ખાસ ઓવરલે વિડીયો જોતું રહેવાનું છે એની અંદર જે જગ્યાએ એનિમેશન ચેન્જ થાય છે એ જગ્યાએ તમારે ફોટોની અંદર રાખી અને કટ લગાડી દેવાનું રહેશે. જો તમને બતાવી દઉં, તમારે ઓવરલે વિડીયો ખાસ જોવાનો રહેશે. ફોટોની અંદર આપણે ક્લિક કરીને કટ લગાડી દેવાના રહેશે. જે તમને બતાવી દઉં, આ રીતે તમારે બધા કટ લગાવવાના રહેશે, બરાબર. જો આ રીતે તમને બતાવી દઉં, તમારે ખાસ ઓવરલે વિડીયોને જોતું રહેવાનું છે. આ જગ્યાએ કટ આવશે, તમારે શું કરવાનું છે, આ રીતે તમારે કટ લગાવી દેવાનું રહેશે. એક આ જગ્યા આવશે તો તમારે આ જગ્યાએ કટ લગાવી દેવાનું છે, બરાબર. કંઈક આ રીતે તમારે કરી દેવાનું છે. અને એક તમારે આ જગ્યાએ કટ લગાડી દેવાનું છે. આ જગ્યાએ એનિમેશન પૂરું થાય છે, બરાબર. આ જગ્યાએ એક આ જગ્યાએ કરી દેવાનું છે. હવે એક આ જગ્યા આવશે, તમને બતાવી દઉં, એક આ જગ્યા, બરાબર. આ રીતે તમારે બધા આ રીતે તમારે કટ લગાડી દેવાનું છે. જો કંઈક આ રીતે તમારે બધા કટ લગાડતું જવાનું છે. એક આ જગ્યા આવશે, બરાબર. આ જગ્યાએ તમારે બધા કટ લગાવી દેવાના છે. પછી આગળ જે એનિમેશન જે આવે છે બધા ફિલ્ટર એ બધા તમને ટોટલ લગાડતા શીખવાડજો, બરાબર. આ રીતે તમારે બધા કટ લગાવી દેવાનું છે. ખાસ ઓવરલે વિડીયો તમારે જોતું રહેવાનું છે. આ રીતે કટ લગાડતું જવાનું છે, બરાબર. પૂરો વિડીયોની તમારે આ રીતે કટ લગાડી દેવાના છે. પછી તમને એનિમેશન ને ફિલ્ટર બધા લગાડતા શીખવાડી દઉં, બરાબર. તો આ રીતે તમે કટ લગાવી દો. તો જો મિત્રો, આ રીતે આપણે બધા કટ લગાવી દીધા. તમે પણ આ રીતે બધા કટ લગાવી દેજો, બરાબર. તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, આ રીતે ફોટોને ઝૂમ કરી લેવાનું છે, બરાબર. કે આ રીતે તમારે ફોટોને ઝૂમ કરી લેવાનું છે. હવે તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તો તમારે સૌથી પહેલા શું કરવાનું છે, જે પહેલી ક્લિપ છે ફોટોની એની અંદર આપણે ઇફેક્ટ આવશે તો ઇફેક્ટની અંદર જતું રહેવાનું છે. જો તમને ટ્રેનિંગની અંદર મળી જશે આ રીતે, બરાબર. પહેલાની જે ટ્રેનિંગની અંદર મળી જશે, જો તમને આ રિવીલ વાળું મળી જશે, /રિવીલ વાળું, જો આ, બરાબર, એ તમને મળી જશે. તમારે સ્પીડને ફૂલ કરી દેવાની છે. આ રીતે અહીંથી દેખાઈ જાય, બરાબર. હવે તમારે શું કરવાનું છે, આ રીતે જે લીટી છે ને તમારે પહેલા જે ફોટોની અંદર પ્લે કરી દેવાની રહેશે, કંઈક આ રીતે, બરાબર. આ રીતે તમારે પહેલાની અંદર આવી જશે, જો એ સેમ મળી જશે, બરાબર. હવે તમારે શું કરવાનું છે, જે પહેલી ક્લિપ છે એની અંદર તમારે એનિમેશન લગાડવાનું રહેશે. તો એનિમેશનની અંદર આવી જવાનું છે. જો તમને ઇન આઉટને કોમ્બો મળી જશે, તમને ઘણા બધા એનિમેશન જોવા મળી જશે, બરાબર. તમે અહીંથી લગાવી શકો છો. તમારે શું કરવાનું છે, એની અંદર આવી જવાનું છે. આ બ્લિકની અંદર આવી જવાનું છે, બરાબર. એની અંદર જો તમને મળી જશે અહીંથી ઘણા બધા, તો તમારાથી ટ્રિપલ વ્હીલ પાવર તમારાથી લઈ લેવાનું છે. જો આ, બરાબર, એ તમારે લગાડી દેવાનું છે. હવે જે ત્રીજી નાની ક્લિપ આવશે એની અંદર આવશે અલગ. તો એની અંદર તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે. જે તમે અહીંયાથી મળી જાય તમારે લગાવી દેવાનું છે. જો ના મળે ત્યાંથી તમને સર્ચ કરીને બતાવી દઉં. આ રીતે 3 પાર્ટ ફેસ તમારે લખી દેવાનું છે, બરાબર. મતલબ આ રીતે 3 પાર્ટ ફેસ તમારે લખી દેવાનું છે એટલે આવી જશે, બરાબર. એ તમારે લગાડી દેવાનું રહેશે.
બરાબર. જે આ ક્લિપ આવે છે એની અંદર તમારે એનિમેશન લગાડવાનું છે. આની અંદર આપણે કોઈ બી એક એનિમેશન અલગ લગાવવું પડશે. જે આપણે લગાવેલ છે અહીંથી હટી ગયું છે. બરાબર. અહીંથી આપણે નામ યાદ નથી રહ્યું. બરાબર. તો તમારે અહીંથી એક અલગ લગાવવું પડશે. તમારે કોઈ બી જે તમને મજા આવે એ તમારે અહીંથી લગાવી દેવાનું રહેશે. બરાબર. તો આની અંદર તમારે કોઈ બી એક લગાવી દેવાનું છે. જો આપણે ઇલેક્ટ્રિક ફેવર તમારે અહીંથી લગાવી દેવાનું રહેશે. જો તમને અહીંથી મળી જશે. બરાબર. એ તમારે લગાડી દેવાનું છે. બીજા પર તમે લગાવી શકો છો. હવે તમારે શું કરવાનું છે, આની અંદર અલગ આવશે. જો આની અંદર અલગ એનિમેશન આવશે તો એનિમેશનની અંદર આવી જવાનું છે. તમારે કોમ્બોની અંદર આવી જવાનું. બરાબર. જો તમને અહીંથી ઘણા બધા મળી જશે તો તમારે શું પહેલાં કયું લગાવવાનું છે. જો અહીંથી તમને મળી જશે ઘણા બધા ડી શોર્ટ રાઇટિંગ વાળું તમારાથી લગાવવાનું રહેશે. જો આ બરાબર. અને બીજી ક્લિપની અંદર આવશે અલગ. બરાબર. એની અંદર તમારે ડી શોર્ટ લિફ્ટ વાળું લગાવવાનું છે. જો આ લિફ્ટ આ બરાબર એ તમારે લગાવતું જવાનું છે. બરાબર. આની અંદર આવશે અલગ. તો આની અંદર પણ તમારે એની અંદર આવી જવાનું રહેશે. જે તમને અહીંથી ઘણા બધા મળી જશે. તમારે આ અનફોલ્ડ વાળું તમારે લગાવી દેવાનું રહેશે. જો આ અનફોલ્ડ તમે લખશો તો પણ આવી જશે. જો તમે બરાબર અનફોલ્ડ વાળું તમે લગાવી શકો છો. અને બીજા પણ ઘણા બધા છે એ તમને અહીંથી મળી જશે. બરાબર. એ પણ તમે લગાવી શકો છો. હવે જે ક્લિપ આવે છે આગળ એની અંદર પણ અલગ આવશે. બરાબર. આ રીતે આની અંદર પણ અલગ આવશે. તો એની અંદર તમારે એ અનફોલ્ડ વાળું તમે લગાવી શકો છો. અને બીજું પણ તમારે લગાવવું તો પણ તમે લગાવી શકો છો. બરાબર. જે આપણે લગાવ્યું છે તમને બતાવી દઉં. તમારે અહીંથી સર્ચની અંદર આવી જવાનું છે. આથી તમારે લખી દેવાનું છે રોક વેરી જેન્ટલ. બરાબર. આ રીતે તમે સર્ચ કરશો એટલે આવી જશે. બરાબર. તમારે અહીંથી લખી દેવાનું છે રોક વેરી જેન્ટલ. બરાબર. આ રીતે તમે લખી દેવાનું છે. જો આ રીતે રોક વેરી જેન્ટલ તમારે લખશો એટલે આવી જશે. જો આ પહેલું જ એનિમેશન તમારે લગાવી દેવાનું રહેશે. બરાબર. એ સેમ જો તમારે ઓવરલી વિડીયો જોતું રહેવાનું છે એ જ એનિમેશન આવશે બધાની અંદર. બરાબર. હવે જે આની અંદર અલગ આવશે તમને બતાવી દઉં. બરાબર. હવે આની અંદર તમારે કેવું લગાવવાનું છે, એની અંદર એનિમેશનની અંદર આવી જવાનું છે. તમારે કોમ્બોની અંદર આવી જવાનું. બરાબર. જે આપણે લગાવેલ છે બરાબર પાછલી ક્લિપની અંદર તમારે લગાવવાનું રહેશે ડી શોર્ટ રાઇટિંગ વાળું. બરાબર. જો આ એ તમારે લગાડી દેવાનું રહેશે. હવે જે બીજી ક્લિપ છે એની અંદર આવશે ડી શોર્ટ લિફ્ટ વાળું. બરાબર. જો આ બરાબર એ તમારે લગાવી દેવાનું છે. બરાબર. હવે આ જે ક્લિપ આવે છે બરાબર તે તમને બતાવી દઉં. તો તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. બરાબર. ખાસ તમારે સોંગ સાંભળતું રહેવાનું છે. અને કઈ જગ્યાએ કયા એનિમેશન આવે છે એ તમારે લગાડતું જવાનું છે. બરાબર. હવે આની અંદર આવશે અલગ. તો એની અંદર તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે. તમારે સર્ચ બારની લખી દેવાનું છે. બરાબર. ગોલ્ડન તમે લખશો એટલે આવી જશે. આ રીતે ગોલ્ડન તમે લખશો એટલે આવી જશે. બરાબર. જો પહેલું જ એનિમેશન તમારે લગાડી દેવાનું રહેશે. જો આ બરાબર એ તમારે લગાડી દેવાનું રહેશે. બરાબર. હવે આ જે ક્લિપ છે મોટી એની અંદર આવશે અલગ ફિલ્ટર. બરાબર. તો તમારે શું કરવાનું છે, ઇફેક્ટની અંદર આવી જવાનું છે. તો બોડી ઇફેક્ટની અંદર તમારે આવી જવાનું રહેશે. જો આ રીતે જો તમને અહીંથી બતાવી દઉં. આ રીતે તમને ઘણા બધા અહીંથી મળી જશે. તમારે શું કરવાનું છે, તમારે અહીંથી હું તમને બતાવું એ તમારે લગાડી દેવાનું રહેશે. બરાબર. તમારે અહીંથી આ લગાડી દેવાનું રહેશે. જો આ બરાબર એ તમારે માંથી મળી જશે. બરાબર. બોડી ઇફેક્ટની અંદર એ તમારે લગાડી દેવાનું રહેશે. બરાબર. જે આ ક્લિપની અંદર આવી ગયો તમારે કયું એનિમેશન લગાડવાનું છે. બરાબર. આની અંદર અલગ આવશે. તમારે એનિમેશનની અંદર આવી જવાનું છે. આથી તમને ઘણા બધા અહીંથી મળી જશે. તમે અહીંથી લગાવી શકો છો. બરાબર. જે આપણે લગાવ્યું છે તમને બતાવી દઉં. જો આ રીતે તમારે લખી દેવાનું રહેશે છે બેક ડ્રોપ. બરાબર. આ રીતે બેક ડ્રોપ લખશો એટલે આવી જશે. જો પહેલું જ એનિમેશન આ તમારે લગાવી દેવાનું રહેશે. બરાબર. એને તમારે ફૂલ કરી દેવાનું રહેશે. બરાબર. બરાબર. એ તમારે લગાડી દેવાનું રહેશે. બરાબર. તમારે શું કરવાનું છે, આની અંદર આપણે એનિમેશન આવે છે. જે લાસ્ટ જે મોટી ક્લિપ હતી છે એની અંદર આવશે એનિમેશન ઇફેક્ટ આવશે. તમારે શું કરવાનું છે, ઇફેક્ટની અંદર આવી જવાનું છે. ઇફેક્ટની અંદર આવી જવાનું રહેશે. તમારે ઇફેક્ટની અંદર વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. જે તમને અહીંથી ઘણા બધા મળી જશે. જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં. તમારે શું કરવાનું છે, અહીંથી તમારે લાઇટિંગની અંદર આવી જવાનું છે. બરાબર. જો લાઇટિંગની તમને અહીંથી મળી જશે. તમારા રીતે નીચે તમને મળી જશે. બરાબર. લાઇટિંગની અંદર તમારે ગોતી લેવાનું રહેશે. જો આ રીતે તમને બતાવી દઉં. આ રીતે તમને ટ્રાયંગલ વાળું તમને મળી જશે. જો આ બરાબર એ તમારે લગાવી દેવાનું છે. આ રીતે પૂરા જે વિડીયોની અંદર એપ્લાય થઈ જશે. બરાબર. એકદમ તમારું જે વિડીયો છે એ રીતે એડિટિંગ થઈ જશે. તમારે ઓવરલી વિડીયો જોતું રહેવાનું છે. એકદમ તમારે એ જે એનિમેશન જે આપણે કીધા છે એ તમારે લગાડવાના રહેશે. બરાબર. તમારે શું કરવાનું છે, ઓવરલી વિડીયો તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું. બરાબર. એકદમ તમારો જે વિડીયો છે એડિટિંગ થઈ જશે. અહીંથી તમારે બેક કરી દેવાનું રહેશે. બરાબર. આ રીતે તમારે ડાઉનલોડ કરવા માટે શું કરવાનું છે, એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. સેવ ટુ ડિવાઇસની અંદર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. બરાબર. આ રીતે તમારો જે વિડીયો છે સેવ થવા લાગશે. બરાબર. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની. ત્યાં સુધી જય દ્વારકાધીશ.